અને મતલબ ડેઈલી ફીડબેક તમે જે વર્ક આપેલું હતું મતલબ એવરીડે વર્ક કરતા હતા મતલબ 2 થી 3 ડાયલોગ એવરીડે અને ડેઈલી ફીડબેક લેતા હતા અને બસ તમે જે મતલબ ગાઈડન્સ આપો કે આ મતલબ કરેક્શન કરવાની જરૂર છે એ કરતા હતા અને મારું રિઝલ્ટ કાલે જ આવ્યું અને 68 ઈચ મતલબ ઓવરઓલ આવ્યા અને ઈચ 34 સો બધું બરાબર રહ્યું. ફીડબેક મતલબ જે પ્રેક્ટિસ કરી આપણે 2-3 ડાયલોગ કે એનાથી વધારે ફીડબેક તો લેવા જ જોઈએ જેનાથી મતલબ ખબર પડે. પહેલા હું જોઈન થયો ત્યારે મતલબ ગુજરાતી બોલવામાં ખૂબ જ અચકાતો હતો અને મને એવું જ લાગતું હતું કે હું ફેલ થઈશ બટ મતલબ જેમ પ્રેક્ટિસ કરતા ગયા ફીડબેક લેતા ગયા તમે કીધું કે મતલબ ઓકે મતલબ અગેન એન્ડ અગેન મતલબ રિવાઇઝ કરવાની છે અને બસ જે તમે ગાઈડન્સ આપ્યું એ રીતે મતલબ કરતા ગયા વધારે પ્રેક્ટિસ અને થઈ ગયું. થેન્ક યુ મોહિત ફોર યોર ગાઈડન્સ એન્ડ એવરીથિંગ. થેન્ક યુ.